ભાઈ બાબુભાઈ, ગામ કાપડ, તાલુકા ઉના, જિલ્લો ગીર સોમનાથ. મારે એક પ્રશ્ન કરવાનો છે કે મારા પપ્પાની 60 વર્ષની ઉંમર કાપડ ગામની અંદર થઈ છે, પણ એક પણ પ્લોટ અમને મળ્યો નથી. અત્યારે અમે જે ફોર્મ ભર્યું છે એ ફોર્મ અમારું રદ કરવામાં આવ્યું છે. અને અત્યારે જે સરપંચ છે ગામની અંદર, તો અત્યારે જે 195 પ્લોટ મંજૂર થયેલા છે, એમાં એક એક ઘરમાંથી બે બે જણાને આપેલા છે. અને એ છતાંય એવું લાગે છે કે મારી નજરમાં મેં એમાં નામ જોયા છે ને, તો 4 જણા છે, 5 જણા છે એક એક ઘરમાંથી. એ મને મારી રજૂઆત છે કે તો મારા પપ્પાનો અમે કાપડ ગામની અંદર આજે 4થી પેઢી છે અમારી, તો એક પણ પ્લોટ અમને મળ્યો નથી. તો અમે કઈ પાકિસ્તાનમાંથી આવ્યા છીએ કે કોઈ અમે આતંકવાદી છીએ? અને અત્યારે જે અમે રહીએ છીએ અમારા બાપ દાદાની મિલકતમાં રહીએ છીએ, અડધો વીઘો જમીન છે એમાં અમે રહીએ છીએ. એમાં અમે 3 ભાઈઓ રહીએ છીએ, નારણ કાળા, બાબુ કાળા અને ભાણા કાળા. એની પ્રજા અમે રહીએ છીએ. અમારે ખાલી રહેવા એક એક મકાનની જગ્યા અમારે આવેલી છે, એમાં અમે રહીએ છીએ. શું માંગ છે તમારી? અમારી માંગ એમ છે કે અમને પ્લોટ મળવો જોઈએ. મારા પપ્પાને ન મળે તો અમે એના પુત્ર છે, 2 પુત્ર છે, એક ભરતભાઈ બાબુભાઈ, એક ભૂપતભાઈ બાબુભાઈ. અને અત્યારે મારી ઉંમર છે અત્યારે 37 વર્ષની ઉંમર થઈ ગઈ છે. મારો છોકરો 18 વર્ષનો થયો છે. તો હું કાલે એના મેરેજ કરીશ, લગ્ન કરીશ, તો એને હું ક્યાં રાખીશ પ્લોટ વિનાનો? હું વાડીએ તો નહીં બનાવવા જાઉં 2 વીઘા જમીનમાં. મારા બાપા છે, મારા પપ્પા છે 6-7 વીઘાના ખાતેદાર, પણ અમારા ભાગમાં આવશે વીઘો 2 વીઘા જમીન. તો અમને પ્લોટ મળવો જરૂરી છે, બસ મારી જ વિનંતી છે. અને ગામની અંદર જે લોકોને એક એક ઘરમાંથી 2 પ્લોટ મળ્યા છે, એનું કાંઈ પણ નિવેદન આવવું જોઈએ.